અરે નેટ એ આવ્યો બાયોડેટા ડાઉનલોડ થઈ જા. અરે વાહ, કેટલો સરસ છોકરો છે આ તો. આ મિરગી આવે ને એટલે બતાવું. અરે વાહ મોસાળી. ક્યાં ભાગીને જાતી હતી? અહીંયા આવ. મમ્મી તમારી પાસે જ આવતી હતી. મારી પાસે જ આવતી હતી તો પછી તને ખબર નહોતી કે હું અહીંયા છું બા? તો રૂમમાં બીજું કોઈ હતું? બેનપણી આવી છે? છુપાય છે બેનપણી? ના ના, હું જોતી હતી કે તમારું ધ્યાન પડે છે કે નહીં. મારું ધ્યાન બધે છે બેટા. ભલે મને ભગવાને 2 આંખ આપી હોય પણ ઈશ્વરની દયાથી મારી દીકરી થયા પછી મને છે ને, અને એ પણ જુવાન થયા પછી મારી ભગવાને 4 આંખ કરી દીધી છે. સારું, 4 આંખોને સંભાળો, હું બહાર જઈને આવું. 1 મિનિટ, જાતી હતી ક્યાં? આજે બધી વાત મારે તને અહીંયા જ કરવી છે. મમ્મી મારી પાસે જરાય સમય નથી. હા, મારી પાસે બહુ બધો સમય છે. તારી પાસે સમય ન હોય ને થોડો 5 મિનિટ કાઢી દે. બોલો બોલો. આ જો મામાએ બાયોડેટા આપ્યો છે. આ છોકરાનો આ બાયોડેટા. મામાના લગ્ન કરાવી દો એની સાથે. મામાને ઓલરેડી ઘરવાળી આવી જ ગઈ છે. તારી મામી પણ છે ને મામાના છોકરા પણ છે. હવે તારા લગ્ન કરવાના છે ને તારું મામેરું પણ આવશે. મમ્મી હર 2 દિવસે નવા છોકરાનો બાયોડેટા એવી રીતે બતાવો છો ને કે હું ઇન્ટરવ્યુ લેવા બેઠી હોય ને દર વખતે તું નાચ પાડે છે ને. આજ વખતે મસ્ત છોકરો છે, ના નથી પાડવાની બરાબર. આની સાથે લગ્ન કરવાના જ. જોઈ લે પહેલા તું જો તો ખરા છોકરો કેટલો સરસ છે ને, કેટલું સરસ ભણેલો છે ને, કેટલું સરસ એવું વેલ સેટલ છે. મમ્મી ની આંખો ત્રાસી નથી લાગતી? તારી આંખો ત્રાસે? ફોન ત્રાસો બેટા, ફોન ત્રાસો છે. આમ રાખો બસ. મગજ પણ ઊંધું છે જો. ફોન ઊંધો છે બેટા. આ જો વ્યવસ્થિત જો. નાટક કરતી દે. મમ્મી આ બહુ ઓછું ભણેલો છે. બરાબર, તારા કરતા તો વધારે ભણેલો છે. ઉંમરમાં મોટો છે તો ઉંમરમાં નાની છે બરાબર છે ને તું? એના મમ્મી પપ્પા જીવે છે 2. તો જીવે જ દે બેટા. અને આમ પણ કહેવાય છે કે જોઈન્ટ ફેમિલીમાં રહીએ તો મજા આવે. ત્યારે ક્યાંક બહાર જવું હોય, તારે મને મળવા આવવું હોય તો પણ સાસુ સસરા હોય તો ઘર સંભાળી લે ને બેટા. તો પછી મને પૂછો છો શું કામ? તમારે લગ્ન નક્કી કરી જ દેવા હોય તો પૂછવાનું નહીં, કરી નાખો. કેમ ભાઈ, કેમ ગુસ્સો કરે છે? મમ્મી કેટલી વાર કહું કે મારે લગ્ન નથી કરવા. કદાચ અત્યારે ઉપરથી કોઈ દુનિયાનો સારામાં સારો છોકરો મારી સામે આવે ને તો અત્યારે મારું મન નથી લગ્ન કરવા માટે તો નથી. જ્યારે પણ મીરા તને કહું છું કે લગ્ન કરી લે ત્યારે ગુસ્સે કેમ થાય છે? તારા કારણે તારો ભાઈ હજી કુંવારો છે તો એના કરાવી આપો ને. એ પણ એમ જ કહે છે કે મમ્મી આ દીદીના લગ્ન થાય ને પછી હું કરીશ. એટલે મારે તો બંને ભાઈ બહેનના વચ્ચે પીસાવાનું ને. તમે શું કામ પીસાવ છો? તમે ન પીસાવ. હું તો તમને એમ જ કહું છું કે તમે ખોટું આટલું બધું ન વિચારો મમ્મી. સમય આવશે ને એટલે આપોઆપ કોઈ મુરતિયો આવીને ઊભો રહી જશે. કોઈ કારણ? તું કોઈને પ્રેમ કરે છે? શું બોલો છો મમ્મી? પ્રેમ અને હું કોઈને પ્રેમ નથી કરતી. બેટા જો એવું કાંઈ હોય તોય મને કહી દેજો. એટલે હું આ વાતને આગળ કંઈક વધારું. પણ આવી રીતના ક્યાં સુધી તને કુંવારિયા ઘરમાં બેસાડી રાખી? મેં એ બધી વિચારધારણા બંધ કરી દઉં. ઘરમાં બેસાડીશ, આમ કરીશ, તેમ કરીશ. બધાના જીવનમાં થોડું ઘણું બધું ચાલતું જ હોય છે. થોડું ફોગેટ કરીને આગળ વધવાનું હોય. પછી આ બધું પકડીને ન રાખવાનું હોય. બધાના જીવનમાં થોડું ઘણું ચાલતું હોય પણ મારા જીવનમાં જે ચાલી રહ્યું છે ને, આ ભાઈ બહેનના વચ્ચે જે પીસાવાનું, એ મને નથી લાગતું કે કંઈક અંત આવે એનો. જ્યાં સુધી તું લગ્ન ન કરે ત્યાં સુધી બસ બધો ઓળિયો ખોળિયો મારા પર જ તો નાખ્યો. આવે ને. તું ઘરની મોટી દીકરી છો. જો મોટો દીકરો હો તો પેલા વહુ લઈ આવત. મમ્મી પ્લીઝ આપણે આ વાત અત્યારે નહીં કરીએ કારણ કે મારે બહાર જવું છે. આપણે પછી બધી વાત કરીશું ને તમને મજા આવે ને એમ કરો. પણ અત્યારે હું લગ્ન નહીં કરી શકું. અચ્છા, એટલે મુદ્દે તારે લગ્ન કરવા જ નથી. રાઈટ, મારી ઈચ્છા નથી લગ્ન કરવાની. ઈચ્છા હશે ત્યારે હું કહી દઈશ. અચ્છા, તારી બેનપણીને જરા અહીંયા મોકલ છે ને. તારે જે ખાસ મિત્ર હોય ને, ક્લોઝ બેનપણી, એને કહે છે એટલે એ તને કંઈક સમજાવે. તારા ભેજામાં કંઈક વાત નાખે ને પછી કંઈક ખબર પડે. ખરેખર મા બાપ સાથે લડાઈ કરવી ને દુનિયાનું સૌથી અઘરું કામ છે. અને ખરેખર ભગવાન આ દીકરાઓને દીકરીઓને સમજાવવા ને એ પણ જીવનનું અઘરામાં અઘરું કામ છે. પતી ગયું હવે. મે આઈ ગો નાઉ? નો. અંદર તો જાઉં ને? યુ કેન ગો. ગરોડી આવી.
ભાગી ગઈ પાછી. બોલા છોકરી કેવી છે, લગ્ન કરવાની ના પાડે. બોલવાનું છે, રમવા આવ્યો છે અહીંયા. આના બોલવાનું છે, બોલો ને. આદિ, તને કેટલી વાર કહું કે મારા મમ્મીએ મને છોકરાનો બાયોડેટા બતાવ્યો છે ને લગ્ન માટે ફોર્સ કરી રહ્યા છે. શું શું ઓહો, અરે બાપ રે, હવે હું કરશું? ઝાપડ મારી હોય ને, જો તારે મારી સાથે લગ્ન કરવાના હોય તો હા પાડ, નહીતર મને ચોખ્ખી ભાષામાં ના પાડ, ને તો હું મમ્મીને હા પાડી દઉં. શાંતિ રાખ. અને મારે છે ને હજી એમ લગ્ન કેવી રીતે હું તારી સાથે કરી શકું? થોડો સમય જોઈએ છે હજી મારે. કેટલો સમય જોઈએ છે? અરે ભાઈ, હજી ગાડી પાટે નથી ચડી. તને ખબર છે હજી છે ને મારો બિઝનેસ મતલબમાં અહીંયાથી માલ ગયો છે, ડિલિવર ત્યાં પહોંચ્યો નથી હજી. ત્યાં પહોંચશે ત્યાંથી પેમેન્ટ ક્લિયર થશે, એકાદ વાર બે વાર આમ છે ને ટર્નઓવર થાય ને પછી બધું રાગે પડશે. તો ત્યાં સુધી તો સમય જોવે કે નહીં મારે? આવી રીતના હું કેવી રીતના ઉતાવળમાં લગ્ન કરી શકું? અચ્છા, અત્યાર સુધી એમ કહેતો હતો કે જોબ સેટ છે, કામ સેટ છે, પૈસાનું બધું સેટ છે, ઘરમાં બધું બરાબર ચાલે છે. અત્યાર સુધી ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવ્યા નથી, પણ જેવી લગ્નની વાત આવે એટલે તરત તું આ વાતો કરે છે. તને મેં જોબનું કીધું? XYZ પણ બાના તો આપ્યા જ છે ને. ના, તો મેં તો ધંધાનું જોબનું બીજાને કોને કીધું હશે? તને ધંધાનું, તને જોબનું કીધું હશે ને ધંધો બીજે કીધું હશે. એટલા માટે તું ખોટું બોલે છે તો પાકું જ ને. અરે ભાઈ, અટવાઈ ગયો છું. માણસ અટવાઈ જાય ને ત્યારે બધું આમથી આમ બોલાઈ જાય. અને તું છે ને, હું તો કહું છું કરી લે લગન. તારી વગર હું જીવી લઈશ. જીવી લેજે, જીવતા આવડતું હોય ને તો જીવી જ લેજે. જ્યારે હોય ત્યારે બ્લેકમેલ કરે છે તું મને. કહું છું એ કરવું નથી, સાંભળવું નથી ને બીજી વાતો કર્યા કરે છે. આમાં ક્યાં મેં તને બ્લેકમેલ કરી? હું મારા દિલ ઉપર પથ્થર મૂકી દઈશ તારા નામે અને કહીશ કે આખી જિંદગી આને પ્રેમ કર્યો તો એને કરતો રહીશ. પણ હવે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તારે મને સમય તો આપવો જ પડશે, નકર લગ્ન નહીં થાય. તો તારા ઘરેથી જો ફોર્સ કરતા હોય અને છોકરો સારો હોય તો પછી હું શું કહી શકું? મને કોઈ સારું નથી લાગતું, મને તું જ સારો લાગે છે. આદિ, તું સમજી જા ને, કંઈક કર ને તો આપણે લગ્ન કરી લઈએ. જો તું વાત નહીં કરે તો પછી હું શું કરી લેવાની? કેટલા દિવસ મમ્મીને હાના કર્યા કરીશ, બાનાઓ બતાવીને હવે હું પણ થાકી ગઈ હોય કે નહીં? સાચી વાત છે. આ છોકરાઓની જિંદગી સારી છે આપણા કરતા. ખુલીને રમી તો શકે છે. આપણે તો સાલું પ્રેમ કર્યો પણ દબાઈને રહેવાનું, કોઈને કહી ના શકીએ, આમ છુપાઈને રહેવાનું. અને ઉપરથી જ્યારે આ લગ્નની વાત આવે ત્યારે એમ લાગે કે હા, સૌથી મોટો ભાર આપણી ઉપર મૂકી દીધો છે કોઈએ. સાચી વાત છે, પણ શું કરીએ હવે? જો એ બધી વાતો છોડ ને, તું તારા બિઝનેસનું સેટિંગ કરી લે ને એટલે આપણે લગ્ન કરી લઈએ. તું તારા ઘરે વાત કર ને, તારા ઘરે વાત કરીને એકવાર મને કહે તો ખરા કે શું કહે છે. સારું, હું મતલબમાં મને ખાલી થોડો સમય આપ, બધું સેટ કરીને પછી તને કહું. તું 2 વર્ષથી સમય જ માંગે છે આદિત્ય. સમય અને પરિસ્થિતિ એવી આવીને ઊભી છે કે સમય માગવા સિવાય કંઈ વધ્યું નથી. તને ખબર છે, હર વખત તો હું બાના કરી લઉં છું, પણ આ વખતે જે છોકરાનો બાયોડેટા આવ્યો છે એટલો સારો છે કે હું બાના પણ નથી કરી શકતી. શું કહું મમ્મીને? હું શું બાનું બતાવું? હા, બાનું ને આ વખતે કહી દે કે હમણાં મારે છે ને મમ્મી મારે રાહ જોવી પડશે, કારણ કે છોકરો બરાબર નથી. અને કાં છોકરા સાથે એકાદ વાર વાત કરીને કહી દે કે 1 નંબરનો લફંગો માણસ છે, નહીં ફાવે. બહુ સારું શીખવાડે છે બોલતા. પછી બીજું શું શીખવાડવું મારા? છોડ એ બધું. હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. હવે તારે શું કરવું છે ને તારે વિચારવાનું છે. શું થયું? કઈ નહીં, લગ્નનો ભાર પડ્યો માથે. કઈ નહીં, હું છે ને જલ્દી તૈયારી કરું કંઈક હે ને લગ્ન માટે, અને બધું ગોઠવાઈ જાય પછી તને કહું. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. ચાલ તો હું નીકળું. તું પણ જા, મારે ઘણું બધું કામ છે. મળીએ. આદિ,
लेकर शाम तक, शाम से लेकर सुबह तक. આદિ યસ. મારી સાથે તો સીધા મોઢે વાત કર. યસ. અમુક કોઈ છોકરી આવી હતી ટીના કરીને. કોણ? ટીના તારા માટે પૂછતી હતી. હા તો કહી દીધું, તમે કઈ જવાબ આપ્યો? શું જવાબ આપું એને? અરે જવાબ આપી દેવાય ને, કહી દેવાય કે એ હવે વિદેશ જતો રહ્યો છે, અહીંયા નથી. શું વિદેશ જતો રહ્યો છે? તારા માટે બધી પૂછપરછ કરતી હતી એ, અને એ કહેતી હતી કે તે એને છેતર્યો છે. અરે ના રે ના, કેવી ખોટાડી, એક નંબર નહીં. આવી તો મેં છોકરી કઈ દુનિયામાં જોઈ નથી. હા, તમને ત્યાં આવી નવી કહાની સંભળાવી દીધી એને. બસ કોઈ છોકરી પોતાના માટે ખોટું ના બોલે. પાછળ કેમ? પડી છે તમારા દીકરાની. કહે છે લગ્ન કરી લે, લગ્ન કરી લે. અરે એક નંબરની આવારા છોકરી છે. અને તું કેટલો સીધો છે ને મને ખબર જ છે. અરે મમ્મી, તમે એને ઓળખતા નથી. એક નંબરની નશેડી છે, ગાંજો પીવે છે, અને છે ને આખો દિવસ નશામાં એ 2 ફૂંક મારીને આવે, પછી આમ જો ભૂમ, અને દારૂ પણ પીવે છે. દારૂ પીવે પછી તો ભાન નથી રહેતું. 2 પગ આમથી આમ થતા હોય. સરસ. તારા લખણ તે બધા એનામાં પોરવી દીધા. મારા લખણ નહીં, હું તો થોડું ઘણું ક્યારેક ક્યારેક જ હોય. આ તો રોજે રોજ ડેઈલી એને જોવે એટલે જોવે, એમાં કાંઈ ન ઘટે. હા, અને તમે છે ને હવે એ બીજી વાર ઘરે આવે ને તો ચોખ્ખા શબ્દોમાં કહી દેજો કે મારો દીકરો વિદેશ વહી ગયો છે, અહીંયા નથી રહેતો. આજ પછી ક્યારેય એનું નામ લઈને મારા ઘરમાં ન આવતી, ના પાડી દેજો. હું ખોટું નહીં બોલું, એ મારો સ્વભાવ નથી. પણ હજી કહું છું કે તું સુધરી જાય ને તો વધારે સારું. હું બગડ્યો છું ક્યાં કે સુધરવાની વાત કરતા હશો? આખા ગામમાં તારું ફૂલેકું ફરે છે. કયું ફૂલેકું? આ બધા ખોટા છે. ઈ પેલા જે રીના, મીના અને જવા દ્યો ને તમે, આ બધી છોકરીઓ છે ને એક નંબરની આવારા જ ભટકાણી મને. મેં તો તને ખાલી ટીના કીધેલું. આ રીના, મીના એ તને યાદ ક્યાંથી આવી? એમાં હું છે, ના વાળા લોકો મને વધારે ગમે, કારણ કે તરત ના પાડીને વયા છે. પણ આ જેટલા ના વાળા પાત્રોને મેં ગોત્યા ને એ બધા છે ને મારી, શું કેવું મારે તમને. હા, એટલે તે ગોત્યા તો ખરા. બાકી જો તું શરીફ હોય તો સીધો ધંધા પાણી નોકરી કરીને ઘર ન ચલાવતો હોત. ઘર ચલાવું છું ને, મેં ક્યાં તમને કીધું પૈસા જોતા છે? પણ આ છોકરીઓ ગમે એટલે કેમ તને ગામમાં બીજું કોઈ ગમતું જ નથી? છોકરીઓ મને ક્યાં છોકરીઓ જ ગમે છે. અરે મને કોઈ નથી ગમતું. મારી હારે એ લોકો બિઝનેસના નામે જોડાય અને મને છેતરીને જતા રહે છે. જ્યારે જુઓ ત્યારે વ્યસન કર્યા કરે અને બધી એકથી એક ચડિયાતી મળી છે. મને લાગે છે કે આજે તે 2 પેગ વધારે લીધા છે. તને છેતરીને જવાવાળું કોઈ પેદા થયું છે? સાચે આ લોકો મારી હારે ફ્રોડ કરી ગયા છે. મને વાતોમાં લઈને ફ્રેન્ડશિપ કરીને છે ને મને એમ કે બચારીની મદદ કરાવું, ગરીબ છીએ, આમ છીએ, તેમ છીએ, એવું કરીને મારી સાથે રહે. અને હું એની વાતમાં આવી ગયો, ભોળવાઈ ગયો, તો એ લોકોએ તો પછી મારી સાથે બ્લેકમેલ કરવાનું ચાલુ કરી દીધું. ધંધાઓ બધા મારી વાતે. ચારો મારો ભોલેનાથ મહાદેવ શંકર જેવો ભોળો છોકરો, જેને ભોળવીને છોકરીઓ જતી રહી. તમને હું કહું છું એટલું કરો ને. તમારે છે ને આટલી બધી વાતમાં લપમાં પડવાની જરૂર નથી. ઉંમર પાકી ગયેલી જ તમારી હવે. મારી ઉંમરને ગમે તે થયું હોય, પણ તું આ તારા ખરાબમાં ખરાબ ધંધા છોડી દે ને તો સારું છે, ને તો એનું પરિણામ તો સારું નહીં જ આવે. એટલું યાદ રાખજે તું. સાચી વાત કહું, આમ જુઓ, તું છઠ્ઠીમાંય સાચું રોયો નથી. તું મને શું સાચી વાત કહેવાનો હતો? તમને મારા ધંધાથી જ વાંધો છે ને? ના, મને તારાથી વાંધો છે. મારાથી હું વાંધો જ તું તમને? એકવાર ધંધો નહીં પણ કરે ને તો હું તને ઘરે બેઠા બેઠા ખવડાવીશ. હું 4 ઘરના કામ કરીશ. પણ તું જે ધંધા કરે છે ને એમાં મને કોઈ રસ નથી. તમને ખાલી ઊંધું લાગે છે, એવું કઈ છે જ નહીં. કોણ જાણે ભગવાન મારા નસીબ ક્યારે ખોલશે. સમજ નથી પડતી કે શું કરું. ભગવાન, થાકી ગયો આજ. આવી ગયો મારો દીકરો. હા, હવે આસન બહુ કામ વધારે હતું. હું તને એમ કહું છું કે ઉપાધિ ઘરમાં ને, અને આમ પણ દિવાળી ટાઈમ છે એટલે વાઇન્ડ અપ તો કરવું પડે ને કામનું. ના ના, એ ક્યાં ના પાડું છું. કામથી તો આપણે પ્રેમ રાખવો જોઈએ, તો જ આપણે આગળ વધીએ. હા, એ વાત સાચી. લે પાણીનો ગ્લાસ લેવું, નકર પાછો
એક પછી કહે કે બટા દુખે જ છે. હા એટલે પણ તમારે છે ને તમારે પાણી પીવું હોય તો હું ભરી આવી દઉં. પીવું છે? મારો દીકરો કેટલો ડાયો છે. એને એ પણ ખબર છે કે ભલે ઠાકીને આવ્યો હોય પણ પાણીનો ગ્લાસ લેવા જાઓ તો મારા મમ્મીના પગ દુખે. હા હા અને વધારે જો આવી રીતના સેવા કરવામાં રહીશ ને તો મને એમ લાગે છે પગના બદલે મારા હાથે દુખવા માંડશે. ના ના મમ્મી બોલો કઈ આજનું કામ નથી ને? મારે તો રોજનું કામ જ હોય છે ને. બોલો ને શું કામ છે? મને છે ને એક મારા જીવનમાં એક જીદ ઉપડી છે અત્યારે. જીદ? ઈ જ સમજી ગયો. લખાઈ નાખી. તમારે જાત્રાએ જવું છે ને તો નામ લખાઈ નાખી બસ. જાત્રા કરવા નથી જાવું. તો ઘરમાં દીકરાની વહુ નથી આવતી તો મારે દીકરાની સેવા કરવાની અને દીકરી સાસરે નથી જાતી. હવે મારી એ ચિંતા કે જમાઈ ક્યાં ગોતવો અને જમાઈ ગોતીને લાવીએ છીએ તો મારી બેટીને લગ્ન નથી કરવા. ના પણ જુઓ મારી વાત મારે કાંઈ નથી જોવું. આ તને મારી દયા નથી આવતી. તું વહુ નથી લાવતો અને તું વહુ નથી લાવતો ને દીકરી સાસરે નથી જાતી. અરે પણ મારે લગ્ન નથી કરવા હમણાં. પેલા બેનના લગ્ન થાય ને પછી તે શું કામ ના પાડે છે? મને શું ખબર હું કામ ના પાડીશ પણ નથી કરવા એટલે નથી કરવા. એમ. અને તું શું કામ લગ્નની ના પાડશો? પેલા બેનના હાથ પીળા થઈ જાય ને પછી હું લગ્ન કરું. ભાઈ એમ કહે છે કે બેનના હાથ પીળા થઈ જાય ત્યારે મારે લગ્ન કરવા છે. બેન એમ કહે છે કે તમે ગમે એટલા બાયોડેટા બતાવો તોય મારે લગ્ન નથી કરવા. એટલે મુદ્દે ભાઈ બેનની વચ્ચે તારી માં અહીંયા પીસાય છે. મેં એવું નથી. હવે તમે સમજો ને. જો મારી વાત સાંભળો. એમાં શું છે આ લગ્નની રેખા હતી ને એ ભોહાઈ ગઈ છે. તું કહેતો હોય ને તો હું જ્યોતિષ પાસે જઈ અને પાછી લેખા કરાવી આવું વ્યવસ્થિત. મારા પછી લગ્ન કરવા છે બરોબર. પેલા બેનના લગ્ન કરવા છે. 100 વાતની એક વાત. અને એ શું કામ ના પાડે છે એ જે તમે નથી પૂછ્યું? પૂછ્યું ને પણ કારણ કાંઈ નથી કહેતી. ખાલી એમ કહે છે મારે લગ્ન નથી કરવા. હવે શું કરવું મારે? હવે એને કઈ બેન હવે તું ઉંમર લાયક થઈ છો અને આજુબાજુમાં પછી બધા વાતું કરે, આપણા સમાજમાં વાતું કરે તો જરીક તો સમજવું જોઈએ ને. એક તો તકલીફ છે પણ અસ્કા હા તું તો બહુ લઈ આ બેટા. મેં તમને શું કીધું? પણ તું એક જીદ પકડીને કેમ બેઠો છે કે બેનના લગ્ન થઈ જાય પછી? બસ એમ બધાય મુદ્દે તારી મમ્મી પાસે સેવા જ કરાવી છે ઘરમાં. ભલે ને મમ્મી હાવ ઠાકીને ખાટલા વસ થઈ જતી. પણ મીરાય કામ કરાવતી જાય છે ને. હવે નથી કરાવતી કામ મીરા કામ કરાવે છે તો પછી અરે પણ ભલે ને કરાવતી. આ સોસાયટીમાં બધા વાતો કરે દીકરીને નથી પરણાવી દીકરાને નથી પરણાવતા. મારું નામ લે તો ગમે એ કહી દેજો એને કઈ દીકરીનું લગ્ન તમ તારે અમે કરાવી દેવું. દીકરીનું બરોબર કહે છે કારણ કે ઉંમરલાયક દીકરી થાય ને એટલે એને સાસરે વળાવી દેવાની હોય. અને હું તો છે ને જાણીને રહી કે આ લગ્નની શું કામ ના પાડે છે. આ સમય અત્યારે કેવો હાલે છે. તમે તો મને ઉપાધિમાં નાખી દીધો. તો મને ઉપાધિ નહીં થતી હોય? તને ભાઈ તરીકે એક ઉપાધિ થાય તો મને મા તરીકે થાય છે. અને મીરાને એમ પણ પૂછ્યું કે જો તું કોઈને પ્રેમ કરતી હોય તોય મને કહી દે. તું એટલા માટે કદાચ લગ્નની ના પાડતી હોય તો કોઈ છોકરાને પ્રેમય નથી કરતી. નકર એવું કારણ હોય કે કોઈને પ્રેમ કરતી હોય તો માવતર જે બતાવે એ પાત્ર સાથે લગ્ન ન કરવા હોય. હવે વારંવાર તારા મામા પૂછ્યા કરે મારે એકને એક જવાબ આપવાનો કે મીરાને લગ્ન નથી કરવા. કોઈ છોકરીના બાયોડેટા મોકલે તો મારે એમ કહેવાનું કે અશોક એમ કહે છે મારી બેનના લગ્ન થઈ જાય તો મારે લગ્ન નથી કરવા ત્યાં પણ સુધી. મારું નક્કી કરો ને તો સામેવાળા પેલા જોવે કે આ એને બેન હવે ઉંમર લાયક થઈ છે એના કેમ નથી લગ્ન કરતા. એ તમને ખબર છે? અત્યારે માણસ છે ને હો વાતું કરે. ખબર છે હો વાતું કરે. આ તારા કરતા દિવાળી મેં વધારે જોઈ છે એટલે મને બધી ખબર છે કયા માણસ ક્યાં ને કોની વાતું કરે. પણ આ તમને બેન સમજાવી જ નથી શકતી તો એનું મારે શું કરવું? કાંઈ નહીં. હવે હું છે ને હું મીરાને મનાવી અને જાણીને તો રહે જ કે એ લગ્નની કેમ ના પાડે છે. એ ભાઈ મારાથી નથી માનતી ને મારાથી સમજતી નથી. તે તારાથી સમજશે. આ તારી સામે તો મને એમ લાગે છે કેટલી બાત છે. મારી યારે બાત એ નહીં. હું એને પ્રેમથી સમજાવાય. અને હવે છે ને તમે ઉપાધિ નહીં કરતા. સમજ્યા? તમે કાંક તો ઉપાધિમાં તમારું મગજ દુખે પછી ને પગ દુખે. કદાચ મને એમ લાગે ઉપાધિમાં ઉપર વહી જાય ભગવાન. ના ના મમ્મી તમે હવે એવું ન બોલો ને. તો મારું સપનું હોય કાંઈક અશોક. પણ સપનું તો મારું છે કે મારી બેન છે ને એ જલ્દી સુખી ઘરે હારે જાય. સમજ્યા તમે?
પણ હવે કાંઈક તો કરવું પડશે. મેં એની બેનપણી નંબર માંગ્યો છે, કદાચ એની બેનપણીનું માને તો. હા, પણ આવ થોડું આમ હોય ને કે હગાવાલામાં પછી બધા વાતું કરે. હગાવાલામાં વાતું કરી તો બરાબર છે, પણ આ સતત બાયોડેટા સતત એ ના પાડ્યા કરે ને પછી આ છેલ્લો બાયોડેટા મસ્ત બતાવ્યો હતો તો એ ના પાડી. આપણે લોકોને હું મોઢું બતાવું હે? સાચી વાત છે તમારી, પણ કાંઈ નહીં, તમે ચિંતા નહીં કરતા, આનો રસ્તો કંઈક તો નીકળશે જ. બી ગઈ ના બીજ જવું ને. તો આવી રીતે કેમ બેઠી હતી? અંકિતા, મારું મૂડ બહુ જ ખરાબ છે. મારે અત્યારે કોઈ વાત નથી કરી. તારું મૂડ ક્યારે સારું હોય? શું કીધું? કોઈ વાત નથી કરવી તો ફોન કરીને મને અહીંયા શું કામ બોલાવી દીધું? ફટાફટ મારા ઘરે આવ, મારે કામ છે. ત્યારે મારું મૂડ હતું વાત કરવાનું, એટલા માટે. હવે તારું મૂડ નથી. નહીં, થોડી વાર બેસ, મૂડ થશે એટલે કહીશ વાત. થઈ ગયું મૂડ? અંકિતા, જો હું સિરિયસલી બહુ દુઃખમાં છું, ગુસ્સામાં છું અને વિચારોમાં પણ પડી છું. એટલે તારું દુઃખ સાંભળવા હું અહીંયા આવી છું. તો ફ્રેન્ડ શેના માટે હોય? કાંઈ વાંધો નહીં, ચાલ બોલ, શું દુઃખ પડ્યું છે? દુઃખના ડુંગર જાણે પડી પડ્યા હોય. હજી સાસરે તો ગઈ નથી, સાસરે જાશે ત્યારે કેટલા દુઃખ પડશે, ત્યારે શું કરશે? આખો દિવસ મારે એની સાથે રહેવું પડશે. તારો કોઈ દેર હોય ને તો મને. તું જા, તારા કરતા મારા મમ્મી વધારે મને સાંભળે છે. લેક્ચર મારા મમ્મી ઓછું આપે તારા કરતા. જા તું, જા જા. હું શું કામ જાઉં? હા, દુઃખ સાંભળ્યા વગર શું કામ જાઉં? અંકિતા, જો મારી બેન એટલા દુઃખમાં હોય ને, ના સહન થાય. હા, મોઢું જોયું છે? હા, ગુલાબ જેવું ખીલેલું હોય ને એવું મોઢું હોય. અત્યારે કરમાઈ ગયું છે ભમરાની જેમ. જો આદિત્ય શું કરે છે ને મને ખબર નથી પડતી. કેમ? શું થયું? તો જો ને, કેટલા સમયથી એને મનાવું છું કે આપણે લગ્ન કરી લઈએ, તું તારા ઘરે વાત કર, આપણે આપણા માવતરને મનાવીએ. પણ એ છે કે મારી કોઈ વાતને સિરિયસલી લેતો જ નથી. હર વખતે કોઈને કોઈ બાનું કરીને છટકવાની કોશિશ કરે છે. તો તારે શું કરવું છે? તને એના પર ભરોસો છે? સાચું કહું ને તો નહીં, અને જો પ્રેમની દ્રષ્ટિએ જોવા જાઉં ને તો મને એ જ સાચો લાગે છે. જો તને એના ઉપર ભરોસો નથી તો શું કામ સાથે રહી છે? અને બીજી વાત, જો તમે પ્રેમ કર્યો હોય ને તો એકાબીજા ઉપર વિશ્વાસ રાખવો ને એ જ અગત્યની વસ્તુ છે. તે લગ્નની વાત કરી? કેટલી વખત શું કહે છે? બાના જ બતાવે છે. ક્યારેક કહે છે કે હું ફાઇનાન્શિયલી સ્ટેબલ નથી, ક્યારેક કહે છે હું મેન્ટલી સ્ટેબલ નથી, અને ક્યારેક તો એના ઘરના કોઈને કોઈ મસલાઓ લઈને ઊભો રહી જાય છે. તને શું લાગે છે? હા, કોઈ બહાના બતાવતો હોય કે પછી સિરિયસલી મેન્ટલી સ્ટેબલ ના હોય કે ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ હોય? આઈ ડોન્ટ નો, પણ કંઈક તો છે અંકિતા. બાકી જે માણસ તમને પ્રેમ જ કરતું હોય તો એ તમારી સાથે લગ્ન કરવાનો વિચાર શું કામ કરે? અને મારે ક્યાં ભાગીને લગ્ન કરવા હતા? ઘરમાં વાત જ કરવાની હતી ને. તો હવે શું કરશું? શું કરીએ? થશે કંઈક. થશે કંઈક એટલે? જો આમ તો મારે તને કેવું ના જોઈએ, પણ હવે તું આ વાત કરે છે તો હું તને કહું છું. શું? મેં ઘણી જગ્યાએ એના હેડાવડા લફડાઓ વિશે વાત પણ સાંભળી છે અને જોયો પણ છે. એક મિનિટ, તું આદિત્યની જ વાત કરે છે કે બીજા કોઈની? હું આદિત્યની જ વાત કરું છું. અત્યારે આપણે બીજો કોઈ ટોપિક ઉખેડીને બેઠા છીએ. જો અત્યાર સુધી તમારા બંનેનું સરખું ચાલતું હતું તો મને એવું હતું કે ચલો છોડો, આદિત્ય સુધરી ગયો હશે. પણ જ્યારે તું આ વાત કરે છે તો મને નથી લાગતું કે એ તારી સાથે લગ્ન કરે. છતાં પણ હું બીજું કંઈ તો નથી કહેતી, પણ એકવાર તું ક્રોસ ઇન્વેસ્ટિગેશન કરીને જોઈ લે કે તારી સાથે એ ધગો તો નથી કરતો ને. પણ કેવી રીતે કરું? એક મિનિટ, તું છે ને અંકિતા, જો મારા સમ, જો મીરા, મારા સમ, મને બલીનો બરકો મને ને બનાવતી હો. મેં સમ આપ્યા છે. અરે જો. યાર, જ્યારે હોય ત્યારે સમ આપીને મને ફસાવી નાખે. અંકિતા પ્લીઝ, તું મારી ફ્રેન્ડ છે, તું મારા માટે આટલું રિસ્ક નહીં લઈ તો કોણ લેશે? જો આદિત્ય તને ઓળખતો નથી, તારી સામે ઇઝીલી ખુલી જશે, બધી જ વાત કરશે. તું એને પ્રપોઝ કર, ને તારા પ્રેમ જાળમાં ફસાવ, અને જો એ નહીં ફસાય ને તો હું લગ્ન કરી લઈશ.
મીરા શું પ્લીઝ બોલે છે તું? મારી પાસે એક જ રસ્તો છે સાચું કે ખોટું સાબિત કરવા માટે પ્લીઝ. સારું. થેન્ક યુ. બસ આવી ગયો. હાય. હાય, ઓ માય ગોડ, કેટલો માસૂમ ને પ્યારો હાથ છે. પોચો પોચો. હા, તમે તરત ઓળખી ગયા મને? મેસેજ અત્યારે આવ્યો એટલે લાગ્યું, પેલા દૂરથી થોડો વીમો લાગતો હતો કે એ તું જ છે એમ. અચ્છા. ખરેખર હા? આ ઇન્સ્ટામાં ફોટો મૂકીએ છે એના કરતાં એકદમ અલગ છે. એટલે એ ફોટો બરાબર નથી પણ ખરેખર તું રિયલમાં બ્યુટીફુલ છે, હો, ક્યુટ પણ. થેન્ક યુ. આ તમને ખબર છે, હા કેટલા સમયથી તમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરું છું અને મેસેજ કરવાની ટ્રાય કરું પણ થોડીક બીક લાગતી હતી. મને એમ હતું કે કદાચ તમારે ગર્લફ્રેન્ડ હોય તો મને રિજેક્ટ કરશો તો થોડુંક અરે. દુઃખ લાગશે. એમાં શું, આ તમારો મેસેજ આવ્યો એટલે મને થયું કે ચાલો મળી આવું, થોડી વાતચીત થશે, બાને નવી ફ્રેન્ડશિપ થશે. કારણ કે શું છે કે શું થયું? કેમ રડવા માંડ્યા આદિત્ય? કઈ નહીં કઈ નહીં. શું થયું? ના ના કઈ નહીં. શું કામ રડું છું? જો 2 મિનિટ આપશો? 2 મિનિટ? ના ના, હા 2 મિનિટ નહીં અપાય. હા તમે રડો ને એ મારાથી ના જોવાય. હા તમને ખબર છે, હા કેટલા સમયથી હું તમને મનોમન પ્રેમ. પ્રેમ નામથી મને નફરત થઈ ગઈ છે. કેમ? હાલમાં જ તે હમણાં જ બ્રેકઅપ કરીને આપ્યું. બ્રેકઅપ? હા, મારું બ્રેકઅપ થઈ ગયું. આટલા સારા એવા છોકરાને બ્રેકઅપ કર્યું કોણે? કોણ હતી એ મૂર્ખી? છોડો ને, નામ જો શું? મને જ અત્યારે જ બતાવો, ચાલો હું એની પાસે જાઉં છું. અરે ના, હવે વાતને વધારાય એમ નથી. કેમ? કહે છે કે હું તમારી સાથે નહીં રહી શકું અને મારે હવે તમારી સાથે નથી રહેવું. મને ના પાડી દીધી અને કહ્યું કે હાલો તમારી ગિફ્ટ. ઘા કરી મારા મોઢા ઉપર. ઓ બાપ રે બાપ. હા હા છોકરી છે કે ચૂડેલ? ચૂડેલ ચૂડેલ? એવું જ સમજી લ્યો ને. આવા સારા એવા છોકરાને ના પાડી દીધી? છેલ્લા જો 5 વર્ષથી અમે રિલેશનમાં હતા. 5 વર્ષની અંદર ક્યારેય મેં એને દુઃખ નથી પડવા દીધું અને આંખમાંથી આંસુ પણ નથી આવવા દીધા. પણ આજે અચાનક એને હું એની સામે રડતો હતો, હાથ જોડીને કળગળતો હતો કે નહીં મને છોડીને નહીં જા નહીં જા, તેમ છતાંય પાટું મારી દીધું. ભાટું પણ માર્યું? આ પેટમાં પેટમાં દુખે છે? થોડું. હોસ્પિટલ જવું છે? ના, પણ જેવો તમારો મેસેજ આવ્યો ને તો મને થોડું સારું લાગ્યું. ખરેખર હા? તમારા દુઃખ સાંભળીને મને પણ બહુ દુઃખ લાગે છે. જો એ છોકરીની જગ્યાએ હું હોય ને તો હું ક્યારેય તમારી સાથે બ્રેકઅપ ના કરું અને જિંદગીના છેલ્લા શ્વાસ સુધી તમારો સાથ નિભાવું. પણ હવે તો તમને પ્રેમ નામના શબ્દથી પણ નફરત થઈ ગઈ છે. ના, એટલે એટલી બધી નફરત નથી. એટલે એટલે એમ કે હવે સામેવાળું વ્યક્તિ જો પ્રેમને સમજી શકે એવું હોય તો એના માટે તો પ્રેમ ખુલ્લો જ છે. હા, તો હું તમને પ્રપોઝ કરું તો તમને સારું લાગશે? હા પાડશો તમે? તો એક મિનિટ. જો પાછા રડવા માંડ્યા. હાદી હા. શું થયું? જો રડતા નહીં. હા એને તમે એક રડો. નખ પણ માર્યો હતો. હા નખ પણ માર્યું? હે ચુડેલને તમે મને મળવા દો. એકવાર તમે મને મળાવો. એના કટકા કરીને કાજુ ગાંઠિયાનું શાક બનાવી દો એને ને. હવે શું કામ બોલાવી છે? એનું મોઢું પણ શું કામ જોવું જોઈએ? અરે એને બતાવી દઈશ ને, આપણે બંને સાથે જતા હશું ત્યારે બતાવી દઈશ કે લે તું શું મારી સાથે બ્રેકઅપ કરતી. હા, 1 2 કલાક ન થઈ ત્યાં મને મારો નવો પ્રેમ મળી ગયો. હા, ખરેખર એકવાર સપનું આવ્યું હતું મને. સપનું? હા, ત્યારે ભવિષ્યવાણી થઈ હતી સપનામાં કે તું જેને પ્રેમ કરે છે તને છોડીને જતી રહેશે અને તારો નવો પ્રેમ તને પુકારીને સામેથી બોલાવશે. એવું જ થયું. મને લાગતું હતું કે આવું તો કોઈ દિવસ નહીં થાય, પણ આજે લાગે છે કે સપનું સાચું પડી ગયું. તે મને બોલાવ્યું. તું મને મનોમન પ્રેમ કરતી હતી અને એ હકીકત મતલબમાં સાચું સાબિત થઈ ગયું. હા સપનાઓ હોય ને એ ક્યારેક સાચા પડે. એ જોઈ લીધું ને આજે? જોઈ લીધું. હું શું કહું છું, પ્રપોઝ કરી દે મને.
આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. તો ફરીથી ક્યારે મળશું? ફરી મળતા જ રહીશું હવે તો અવારનવાર. પણ જો હા તમારું બ્રેકઅપ થયું છે ને એનું તમે જરાય દુઃખ ના લગાડતા. તમે મને ગમે ત્યારે ફોન કરજો. આદિ જો આજે કહું છું થેન્ક યુ. તમે રડો નહીં, મને બહુ દુઃખ લાગ્યું. થેન્ક યુ સો મચ. અત્યારે જ તને મારે 5 સ્ટાર હોટલમાં લઈ જાવીશ 5 સ્ટાર હોટલ? જમવા માટે, પણ એને મારા ખાતામાંથી બધા પૈસા પણ એનામાં ટ્રાન્સફર કરી દીધા. બધા પૈસા લઈ લીધા? બધા. તારી પાસે 500,000 હોય તો નાખ. 500,000? આ જ નંબર છે મારો. પ્લીઝ. હા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. બાય. બાય. પવિત્ર પ્રેમ, હા, પવિત્ર રિશ્તા. રિશ્તા. એક નંબરનો નાલાયક છે, એક નંબરનો જુઠ્ઠો. 500 થી 1000 રૂપિયા નથી ને પવિત્ર પ્રેમને બ્રેકઅપની મીરાને કહેવા દે. ક્યાં રહી ગયો હતો? ક્યારની રાહ જોઉં છું. અટવાઈ ગયો તો. કેટલા ફોન કર્યા, ફોન પણ બિઝી આવે છે. અરે. શું થયું? કીધું તો ખરા, એક માથાકૂટ થઈ ગઈ યાર. માથાકૂટ? એટલે મારે જોડ્યો નથી ને કોઈ? ના, પોલીસ વાળાએ રેડ પાડી હતી મારી ફેક્ટરી પર. ફેક્ટરી પર રેડ પાડી હતી? શું કારણથી? ફેક્ટરી પર તો બધું લીગલ કામ થાય છે, તો પછી? બધું જ લીગલ હતું, તો પણ જેની પાસેથી હું કાચો માલ લેતો હતો ને એ લોકો લીગલ નહોતા. હવે એનો મેન અડ્ડો પકડાનો ને તો ત્યાંથી જાણકારી મળી કે તમે ક્યાં ક્યાં માલ વેચો છો. મેં તો ખાલી એક જ ડબ્બો લીધો હતો, એ પણ નનકુડો એવો. પછી એનો એ કેમિકલ આવે જેની અંદર પ્લાસ્ટિકને લાંબુ કરવામાં આવે અને એ લગાવીએ ને તો પ્લાસ્ટિક તૂટે નહીં, એના માટેની એ પ્રોસેસ આવે. તો હવે એ ડબ્બો મારા મતલબમાં હતો તો પોલીસવાળા આવીને એ ડબ્બા માટે થઈને મારા બધા સ્ટાફને, બધા કર્મચારીઓને, મારા સીએને, મારા બધા મજૂરોને બધાને પકડીને લઈ ગયા. મને પણ પકડતા હતા, પણ મેં કીધું કે રહેવા દો, હું તો બાજુવાળો છું. જુઠ્ઠું બોલે છે ને? સાચું બોલું છું. જુઠ્ઠું બોલે છે. એટલે મારો ફોન બિઝી આવતો હતો, કારણ કે કન્ટિન્યુઅસ મારા ફોન બતાવ ચાલુ ફોન. હતા. ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે, હમણાં જ થયો. અહીંયા આવ્યો ને ત્યારે. આદિ, મને એવું લાગે છે કે તું મારાથી કંઈ છુપાવે છે. અરે હું શું જો કામ છુપાવતો હોય તો કહી દે ને, એટલે વાત પૂરી થાય. મેં વિચાર્યું હતું કે તને બહાર આજે જમવા માટે લઈ જાઉં, નાસ્તો કરાવું, કારણ કે 500,000 રૂપિયા તારી પાછળ મારે વાપરવા હતા. આદિ, મને ચોખ્ખો એક જવાબ દે. તું મને પ્રેમ કરે છે કે નહીં? કરું છું ને. લગ્ન કરીશ કે નહીં? મેં સમય માંગ્યો તારી પાસે. આદિ, કેટલા સમયથી આ જ વાત ચાલે છે. સમય સમય સમય, પણ કઈ વાતનો સમય? પોલીસવાળા ફેક્ટરીમાંથી 3 લાખ રૂપિયા પણ લઈ ગયા. મારા ખાનામાં જ પડ્યા હતા. અને કોણ લઈ ગયું, કેવી રીતના? હવે પોલીસને કેમ કેવું કે તું ચોર છો? કેમ? પોલીસવાળા પૈસા ન લઈ જઈ શકે? એમને એવો કોઈ અધિકાર નથી. હવે એ બધાએ આપોઆપ ગપચી માર લીધી, ખીચામાં નાખી દીધા. હવે કેમ પકડવા જવા? હવે એને માર્યા કે મારા કોઈ કર્મચારી કે કારીગરે મારી લીધા? પકડવા કેમ? કેમેરા છે નહીં પાછા. જો આદિ, મમ્મી મને ફોર્સ કરે છે. અત્યારે- કેટલાય સમયથી હું આ બધી વસ્તુઓમાંથી નીકળી રહી છું. અરે યાર, તું તને લગ્ન ની પડી છે? અહીંયા હું કહું છું કે મારી લેવાઈ ગઈ છે, તોય તે ફેક્ટરીમાં રેડ પડી છે, પોલીસવાળા પાછળ પડ્યા છે, અને ઉપરથી પૈસા પણ ગયા છે. છતાંય મારા એકાઉન્ટમાં અત્યારે 1000 રૂપિયા પડ્યા છે, તોય હું તારી પાછળ વાપરવા તૈયાર છું. મેં કીધું કે તું મને 5000 મોકલ એમ. નથી વાપરવા મારી પાછળ. મારે રૂપિયાની નહીં, તારી જરૂર છે. કેટલી વાર કહેવાનું તને? હા મીરા, હું સમજી શકું છું. જો તારા ઘરેથી આટલો જ ફોર્સ કરતા હોય ને તો તું એક કામ કર, તું મને ભૂલી જા. શું શું બોલ્યો તું? ભૂલી જવા માટે કર્યું છે આ બધું મેં? જો, મારો પ્રેમ છે ને કોઈ રમત નથી. તારે જે કરવું હોય એ કર, વોટ એવર. પણ લગ્ન આપણા જ થશે. ખાલી મને એટલો ગુસ્સો આવ્યો હતો ને મારી જાત ઉપર કે હું મીરા સાથે લગ્ન નથી કરી શકતો. આખો મરચાનો ડબલું છે ને આમ એકલું કોરે કોરું ખાઈ ગયો. અને પછી જે મેં બૂમાબૂમ કરી છે ને, મને રડવું પણ આવતું હતું, ગુસ્સો પણ આવતો હતો. હું કેમ સમજાવું કે મને એમ થતું હતું કે પ્રેમનો દર્દ આના કરતાં પણ વધારે હશે. એ મરચું પણ મને ફીકું લાગ્યું. બસ આદિ, હવે મારે કંઈ સાંભળવું નથી. તને આ છેલ્લો ચાન્સ આપું છું. સમજવાની કોશિશ કર. શું સમજો આદિત્ય? હું જાણી જોઈને નથી કરતો. અત્યારે ખરેખર તકલીફમાં છું અને એ પેમેન્ટ મારે કોઈને આપવાનું હતું. આજનો વાયદો હતો. હવે વિચાર કર કે હું 3 લાખ રૂપિયા કેવી રીતના ભેગા કરીશ. તારી પાસે શું તારી પાસે મદદ મળશે કઈ? ટ્રાય કરું છું.
થશે એટલે ગૂગલ પે કરી આપીશ. વિચાર કરજે જે કરવાનું હોય. હા જલ્દી કરીશ. અને એવું હોય તો તું મને ભૂલી જા 25-50 હજાર થાય તો વધારે સારું. કેમ આમ સ્ટેચ્યુની જેમ કેમ ઊભી છે? શું થયું છે? લાગે છે અસ્કો અને મીરા બે બાયધા લાગે છે. શું કીધું અશોકે? મમ્મી, તમે જે છોકરાની વાત કરતા હતા ને એને લગ્ન માટે હા પાડી દો, હું તૈયાર છું. એટલે તું લગ્ન માટે હા પાડે છે? હા મમ્મી. પણ મીરા, તારા હાવભાવ સાવ ચેન્જ થઈ ગયા છે. છોકરીઓ લગ્ન માટે હા પાડે તો ખુશીની વાત કહેવાય, પણ દુઃખી કેમ છે? શું થયું છે દીકરા? મમ્મી, બધા માટે બધા તહેવારો કે બધા પ્રસંગો એક જેવા નથી હોતા. બધાની પોતપોતાની અલગ વ્યાખ્યાઓ છે. મમ્મી, અત્યાર સુધી મેં તમારાથી છુપાવ્યું છે, પણ આજે હું સાચું કહેવા માંગુ છું. છુપાવ્યું છે? મમ્મી, મેં એક છોકરાને બહુ જ પ્રેમ કરતી હતી. આદિત્ય નામ છે એનું. અમે લોકો ઘણા સમયથી રિલેશનમાં છીએ. મને એમ હતું કે આદિત્ય મને બહુ જ પ્રેમ કરે છે. આજ નહીં તો કાલે મારી સાથે લગ્ન કરી લેશે. એટલે હંમેશા કોઈ છોકરાનો બાયોડેટા આવે કે માંગાની વાત આવે ને તો હું ટાળતી હતી. એટલા માટે કે આદિત્યને સમય મળી જાય, એ એટલો કાબિલ બની જાય કે આપણા ઘરે લગ્નની વાત કરી શકે, એના ઘરે લગ્નની વાત કરી શકે. પણ હું ખોટી નીકળી મમ્મી, બહુ જ ખોટી નીકળી. ખોટી નીકળી? અને આ બધી વાત તે મને કરી જ નહીં. શું થયું પછી આદિત્ય નામના છોકરા સાથે? કંઈ નહીં. મને એના પર ડાઉટ જતો હતો કે એ કંઈક તો ખોટું કરે જ છે. એના દિલમાં કોઈક ને કોઈક ચોર તો છે જ. એટલે મેં મારી ફ્રેન્ડ અંકિતાને કહ્યું કે તું એની સાથે રિલેશનમાં આવ, વાત કર એની સાથે, અને લગ્ન માટે પ્રપોઝ કરે. શું કહે છે? અને તમને વિશ્વાસ નહીં આવે મમ્મી કે અંકિતા સાથે લગ્ન કરવા સુધી પહોંચી ગયો છે. શું? આટલો બધો ફ્રોડ? અને એણે મારી દીકરીની જિંદગી સાથે ચેડા કર્યા, એનો વિશ્વાસ તોડ્યો. છો દીકરા, અત્યારના જમાનાના છોકરા બધા એટલે કે કહીએ ને ગણી ન શકાય એવા છોકરા બધા આવા જ હોય છે. કોઈક માણ એક બે સારું હશે, પણ એ કદાચ આપણા નસીબમાં ન હોય ને તો આપણી જિંદગીને દૂર ધાણી કરી નાખે છે. મને એનો એડ્રેસ આપ, એના ઘરે જઈશ અને મારી દીકરીને દુઃખી કરી છે ને એનો હું બદલો લઈશ. કોઈ ફાયદો નથી. શું કામ? પણ શું કરી લઈશું આપણે? એ નીચ માણસ છે. એ મને છોડીને ગયો ત્યારે એક વખત એણે મારો વિચાર ન કર્યો હોય તો હવે એ મારો વિચાર શું કરવાનો? એણે તારો વિચાર નથી કર્યો ને તો હવે હું જોઉં છું કે જિંદગી કેવી રીતે શાંતિથી જીવી શકે છે. મમ્મી, મારે કોઈ સાથે કોઈ બહેસ નથી કરી. આ બધું કરવાથી પણ આદિત્ય પાછો તો નહીં જ આવે ને. પણ એને એકવાર સબક તો મળશે કે કોઈક છોકરી સાથે એની જિંદગી સાથે રમત રમવી એ કેટલી અઘરી છે. આ દુનિયામાં કોઈ માટે કંઈ અઘરું નથી મમ્મી. લોકો બહુ હોશિયાર છે. પોતાની સહુલિયત પ્રમાણે સંબંધો બાંધે છે અને પોતાની સહુલિયત પ્રમાણે સંબંધોને તોડી પણ નાખતા હોય છે. કોઈને કંઈ ફરક નથી પડતો કે સામેવાળાને શું થાય છે. જો અંકિતાએ મારું એક કામ કર્યું એટલે મને ખબર પડી કે લગ્ન પહેલાં જ કે છોકરો સારો નથી, અને સારું જ થયું ને મમ્મી. લગ્ન પછી આવું કંઈ થયું હોત તો આખી જિંદગી અફસોસ કરતી હોત. ભગવાન જે કરતો હોય ને એ હંમેશા સારા માટે અને સાચા માટે જ કરતો હોય છે. તમારી ઈચ્છા હોય કે તમે એને મળવા માંગતા હોય તો ઠીક છે, પણ મારું મન નથી કે તમે એને મળો. પણ મારે એકવાર તો એને મળવું છે, જરૂરી છે. કેમ કે મેં મારી દીકરીને લાડકોડથી ઉછેરી છે અને એની સાથે અને એની જિંદગી સાથે કોઈ ચેડા કરી જાય એ હું સહન નહીં કરી શકું દીકરા. હા મમ્મી, તમે વાત કરી જુઓ, અને આ લગ્ન માટે તમને વાત કરીને ત્યાં તમે હા પાડી શકો છો. છોકરો જેવો હશે એવો મને કોઈ જ વાંધો નથી. મારા કોઈ સવાલ જવાબ નહીં થાય મમ્મી. બેટા, ક્યારેય મેં તારા વિશે નબળું નથી વિચાર્યું.
તો હવે શું વિચારવાની હતી? બસ તું મારી વાતમાં સહમત થઈ ગઈ અને લગ્ન માટે હા પાડી દીધી ને, એટલું જ બસ છે. તને ખબર છે, ગમે તે માવતર હોય ક્યારે એવું ન ઈચ્છે કે પોતાની દીકરી દુઃખી થાય. હું મામાને હમણાં જ ફોન કરીને વાત કરી લઉં છું. એ છોકરાના બાયોડેટા જે આવ્યા હતા ને એની સાથે તારા લગ્નની વાત આગળ વધારી. હા મમ્મી, અને આ બધી વાત મેં અશોકભાઈને પણ કરી છે. ઠીક છે. હે ભગવાન, મારા આદિને સુધાર, એને કંઈક તો સદબુદ્ધિ આપ. મજાનો રૂડો રૂપાળો પણ આંખે બાડો. આદિ ભાઈ ભાઈ, તમે કોણ? તમને ઓળખ્યા નહીં? આપું છું ને ઓળખાણ. ઘરમાં દોડી અવાય? આદિ ક્યાં છે એ કયો ને મને. આદિ નથી ઘરે. નથી ઘરે એટલે? હા, બોલાવો બોલાવો, મારે કામ છે. અરે ઘરે નથી તો બહાર છે. તો બહારથી કેવી રીતે બોલાવું? શું કામ છે મને કહેશો? હા, એ કામ શું કરે છે? ધંધો શું છે એનો? કેમ, તમે કોઈ ઇન્સ્પેક્ટર છો? જો મારી વાત સાંભળો તમે. હું જે પૂછું છું ને એનો જવાબ આપો હરખો. એ ગમે એ કામ કરતો હોય, પણ તમારે એનું શું કામ છે ને એ મને કહો ને. કઈ ધંધા માટે કે નોકરી માટે આવ્યા છો? જો મારી વાત સાંભળો તમે. તમે એક વડીલ છો ને વધારે મારે તમને કાંઈ નથી કહેવું, પણ એના ધંધા કેવા છે આ? હે, ભોળી છોકરીઓને ફસાવાના. હા, તમને ખબર છે એ કેવો માણસ છે? હે? ખબર છે, મને બધી ખબર છે. મારો દીકરો છે તો રૂપાળો, બહુ રૂપાળો, ચાંદ જેવો, પણ ચાંદની જેમ એનામાં પણ દાગ છે. આવારાગીર્દીનો, જુગારનો, મારી દારૂ પીવાનો. જો મારી વાત સાંભળો. એણે છે ને મારી બેનને ફસાવી છે. હા, તમારી બેનનું નામ શું? મીરા. મીરા? હા, અને એની બેનપણી છે એક અંકિતા કરીને, એને પણ એને ફસાવી છે. ભાઈ, મીરા કયો કે અંકિતા કયો, ટીના કયો કે મીના કયો, કોઈ છોકરી બાકી નથી. કોઈ છોકરી બાકી નથી એટલે? અરે આના જેવી તો બીજી કેટલીય છોકરીઓ છે, એના મને નામ પણ નથી ખબર. એ છોકરીઓને એણે છેડતી કરી છે, એને ફસાવી છે, એની જાળમાં ફસાવી છે. હું તો એને કહીને થાકી, સમજાવીને થાકી, પણ બસ માનતો જ નથી. તો એ હાથમાં આવે ને એટલી વાર છે. હું એને મારવાનો છું. સાચી વાત છે. હું તો માં થઈને એને મારી નથી શકતી. બહુ તો પ્રેમથી કે આંખ લાલ કરીને હું એને ગુસ્સો કરી શકું, અને એ એકે રીતે નથી માને એમ. હું તો કહું છું મારો, હું છૂટ આપું છું. હું માં છું ને તો એ હું તમને કહું છું, મારો એને. અને આ- એટલું મારો કે સુધરી જાય. હા, બીજાની દીકરીઓની જિંદગી બગાડે છે. હા, અરે ઘણી વાર એવું બને છે કે એ દીકરીને છેલ્લે ઝેર પીવાનો વારો આવે છે. એ તમને ખબર છે ને? ખબર છે મને. એટલી હદે હેરાન કરે છે કે એ છોકરીઓ ઘરની બહાર નથી નીકળી શકતી. અને મને તો હજી એ ખબર નથી કે એના લિસ્ટમાં કેટલી છોકરીઓ છે, કોણે આપઘાત કર્યો હશે, કોણે શું કર્યું હશે, હજી સુધી મને નથી ખબર. આ વાતની જાણ તો મારી બેને છે ને મારા મમ્મીને કરી, એટલે ખબર પડી. બાકી આમાં મારી છે ને મારી બેનનો જીવ પણ જાય હો. હા, પેલા પ્રેમમાં ફસાવે અને પછી એનો જીવ લે. ભાઈ, સાચે તમને ધન્ય છે કે તમે તમારી બેનના રક્ષક છો. બાકી તો એવા કેટલાય ભાઈઓ હશે જેની બહેનોને મારા આદિએ છોડી નહીં હોય, પણ એ ભાઈઓ પણ સમાજના ડરથી કે આબરૂથી કંઈ બોલી નહીં શકતા હોય. એવા બહુ ઓછા લોકો હોય. બાકી બેન, કોઈની બેન ઉપર નજર નાખવી નહીં આપણને મૂકી દે, એવા બહુ ઓછા લોકો છે આ દુનિયામાં. સાચી હા? વાત છે તમારી. પણ તમે એક એવા ધન્ય માણસ છો ને મારા માટે કે તમે આદિને નહીં જ છોડો. અને હું તમને સામેથી છૂટ આપું છું, મારો એને. એ કેટલા વાગે આવશે એ કયો ને? કેટલા વાગે આવશે? હું બેહું અહીંયા. અરે કોઈ નોકરી ધંધો કરતો હોય તો એનો ટાઈમ હોય ને, એનો કોઈ ટાઈમ નથી. રાંધેલા રખડી જાય છે મારા ઘરના, આવીને દારૂ પીને નશામાં આવ્યો હોય અને સૂઈ જાય.
અડધી અડધી રાત સુધી હું ઉજાગરા કરું છું, હમણાં આવશે, પણ નહીં, એના તો કોઈ વાવડ ન હોય, એના કોઈ સમાચાર ન હોય. મારા તરફથી કોઈ ફરિયાદ નહીં આવે તમને, એની હું ખાતરી આપું છું. પણ જોજો, ધ્યાન રાખજો. હા, તમારો દીકરો છે ને, હા, એનું ખાસ ધ્યાન રાખજો. અત્યારે હું તો જાઉં છું, પણ મને જે દિવસે પણ મળશે ને તે દિવસે હું છોડીશ નહીં. હા, નહીં છોડતા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હે છોટુઓ, હા સાંભળ, આમ પણ તારા કેફેમાં મારા સિવાય કોઈ આવતું નથી, એટલે હમણાં મેડમ આવે ને એટલે તારું ફોર્મ્યુલા નંબર 50 ચાલુ કરી દેજે. અચાનક બાપાને એટેક આવ્યો, તું રડતો રડતો મારી પાસે આવજે, પૈસા માગજે, હું ના પાડીશ. એ માલદાર પાર્ટી છે, જે 15-20 હજાર રૂપિયા નીકળે લઈ લેજે, હું એમાં તને કમિશન અડધું આપી દઈશ. ઠીક છે. ગીતા, બહુ રાહ જોડાવીને. હા, ક્યારનો રાહ જોતો હતો, પણ એ બાને સારું કર્યું. થોડુંક મને સારું લાગતું હતું કે તું નહોતી આવીને તો તારી રાહ જોવી. રાહ જોયા પછી તારું આવવું ખરેખર બહુ સારું ફીલ થયું. હું શું કહું છું, આ મને એવું કેમ લાગે છે કે હા કંઈ નહીં, છોડો ને. ના ના, તને કંઈ પણ તકલીફ હોય તો તું કહી શકે છે. તકલીફ નથી, પણ તમે ખરેખર મને પ્રેમ કરો છો ને? હા, કેવો સવાલ કરે. સાચું કહું છું. ચાકુ લાવતો એક ચાકુને શું કરવું છે? મારી દે મને. ના આદિ, તારા હાથે મરવા પણ તૈયાર છું. આનાથી વધારે મારો પ્રેમ કેવી રીતના સાબિત કરી શકે? હું તો બસ એમ જ પૂછતી હતી. ના, શંકા છે તને મારા પર. શંકા હતી એ ક્લિયર થઈ ગઈ. ખરેખર મેં આવું નહોતું વિચાર્યું અંકિતા કે તું મને આવો સવાલ કરીશ. શું માણસને પ્રેમ બીજી વાર ન થાય? થાય, બીજી વાર નહીં, 3 વાર થાય, 4 વાર થાય. એટલી બધી વાર મારામાં હિંમત નથી. ત્યાં સુધીમાં તો હું ઉકલી ગયો હોઈશ. આવું કેમ બોલો છો? કારણ કે આ મારો છેલ્લો પ્રેમ છે અને તું છે. તું મને નહીં મળે એટલે આ દુનિયા છોડીને હું જતો રહીશ. આદિ આવું ના બોલો, એવું કંઈ નહીં થાય. તો પછી આજે મારા ઘરે આવો. હું એ જ કહેવાની હતી કે આપણે લગ્ન ક્યારે કરવા છે? લગ્ન માટે હું જવાબ આપીશ એટલે તારે મારી પરીક્ષા લેવી છે ને કે હું સમય માગું છું કે નહીં. પરીક્ષા નથી. બિલકુલ સમય નહીં માગો. આજે જ આવી જા, તને મારા મમ્મી સાથે મુલાકાત કરાવું અને કહી દઉં કે આ મારી થનારી પત્ની છે, હું એને પ્રેમ કરું છું અને એ મને કરે છે. અમે બંને એકબીજાને પસંદ કરીએ છીએ, લગ્ન કરવા માગીએ છીએ. બસ આવી જા સાંજે. તમારા મમ્મી ના નહીં પાડે? બિલકુલ નહીં. હવે સાચો પ્રેમ કરું છું તને તો સાચી વાત કરવામાં વાંધો શું છે? એ વાત પણ સાચી છે. તો જઈએ આજે. હા, તમારા ઘરે જઈએ આજે. તું આવજે સાંજે, અત્યારે જઈએ નહીં. અત્યારે શું છે? જો પણ ધર્મના કામમાં ડીલ છે ને. અત્યારે મારા મમ્મી ઘરે નથી એટલે. ઓકે. હા બરાબર, ધર્મના કામમાં ઢીલે છે. હા તો સારું કહેવાય. ખાલી મેં કીધું ત્યાં તો તું કે ચાલો જઈએ. ભારે ઉતાવળી હા ખરેખર. તારા ઘરે જવાનું કહીશ તો તું અત્યારે કહીશ કે હાલો ચલો જઈએ એમ? ના, પહેલા તમારા ઘરે ક્લિયર થાય પછી મારા ઘરે વાત કરું ને. જો તમારા ઘરે ના આવી તો મારા ઘરે કઈ રીતે વાત કરવી? સાચી વાત છે તારી. શું લઈશ તું? કોફી, ચા, ઠંડુ? કોફી. છોટો કોફી. અરે રડે છે કેમ? અરે શું કરું છે, ગામડેથી મને ફોન જ એવો આવી ગયો તો. કેમ, શું થયું? અરે મારા મોટા બાપા ઓફ થઈ ગયા છે. અરે બાપ રે. હા તો તું કેવી રીતના એડજસ્ટમેન્ટ કરીશ? પૈસા છે તારી પાસે? મારી પાસે પૈસા નથી કે કાંઈ નથી. અરે ઊભો રે, એમ થોડી હોય. અરે તમે શું કામ ચિંતા કરો છો એની? મારો મિત્ર છે ખાસ, એમ ભલે કેફે ચલાવતો હોય પણ એ લોકો પાસે પૈસા હોય જ નથી. ખોટા નાટક કરે એ લોકો. અરે નથી એની પાસે પૈસા. પૈસા છે તારી પાસે? મારી પાસે પૈસા તો બિલકુલ નથી શેઠ. એટલે તો હું જઈને રડે છે. આ પાછો કહે નહીં કોઈને કે મારે પૈસાની જરૂર છે. એ લઈ લેશે ના ફેમિલી વાળા એ તો ઠીક, પાસે. પણ મારા 20,000 રૂપિયા ખીચામાં હતા ને. અરે બાપ રે.
મારું ખીચું કપાઈ ગયું. ખીચું કપાઈ ગયું? હવે યાદ આવ્યું મને. ઓટોમાં હું જ્યારે આવતો હતો ને મારી ગાડી બંધ પડી એટલે મેં મૂકી દીધી. મેં ફટાફટ તને મતલબમાં તું અહીંયા આવી જાય લેટ ન થાય એટલે મેં ઓટો કરાવી. ઓટોમાં આવતો તો 2 જણા મારી બાજુમાં બેસી ગયા હતા. એમાંથી જ કોકે ખીચું કાપી નાખ્યું છે. તું ચિંતા ન કરતો, હું તને પૈસા અપાવું. તારી પાસે પડ્યા છે ખાતામાં? કેટલા? જે હોય 15-20. હું તને મતલબમાં આજે લગ્નની વાત કરવા તું ઘરે આવે ને ત્યારે પાછા આપી દઈશ. મૂંઝ્યા નહીં તું? હા છે. હા તો મારામાં મોકલ. હા તને કરું છું હા, પૈસા મોકલું છું. મૂંઝાતો નહીં. અત્યારે તું નીકળવાની તૈયારી કર. જી શેઠ. એરર આવે છે. લાવો કરી દઉં. પિન જો એરર આવે છે. વાઈફાઈ શરૂ કરતો તારું? એક મિનિટ. લ્યો કર્યું ચાલુ. હવે ના. હા થઈ ગયા રેડી. લે મોકલું છું તને. હવે હું શું કહું છું, આપણે સાંજે મળીએ? સાંજે આવું ઘરે. હા પછી મળીએ. તું કોફી આપી દેજે મેડમને, હું જાઉં છું. કેટલો ખતરનાક માણસ છે. જ્યારે મળે ત્યારે પૈસા લઈ જાય છે. સાંજે આવવા દે. બધા પૈસા વ્યાજ સહિત ના કઢાવવું ને તો કે છે. હાય. હાય. સારું કર્યું તું આવી ગઈ. તારી જ રાહ જોતો હતો. ઘરમાં કોઈ નથી? અરે આ મમ્મી જો ને અચાનક ફોન આવ્યો એમનો કે મારે આવતા મોડું થશે. એ હવે ક્યાં ગયા છે? કાલે આવવાના છે. સત્સંગમાં ગયા હતા, ત્યાંથી બધાએ નક્કી કર્યું હશે કે જરાક આ અહીંયા નદી છે ને એક, હા. હા ડૂબકી નદી. ડૂબકી? હા તો ડૂબકી નદીમાં 2 ડૂબકા મારતા આવે એમ. એવું છે. તો તમે તો એવું કીધું કે આજ સાંજે આવી જશે એટલે હું સાંજે આવું. હા એટલે મને નહોતી ખબર કે ડૂબકી નદીનું પણ નક્કી થયું હશે. અચાનક મમ્મીનો ફોન આવ્યો કે બેટા અમે બધા હવે સાથે છીએ ને તો અહીંયાથી ભાડે એક ટેમ્પો બાંધી લીધો છે અને ડૂબકી નદીમાં જઈએ છીએ. તો એ કાલે આવવાના છે. કાલે આવશે. તો હું પણ કાલે આવીશ. અરે ક્યાં કાલે આવીશ? કેવી વાત કરે તું? હા પણ જો હા, આવી શું રીતના કરો તું આવી જ છે તો પછી આમ જવાની વાત કરે કેવું લાગે? હા અરે બે બહાને બેસ ને, તારા માટે કંઈ બનાવું? ના. કોફી? પહેલા તો છોડી દો મને. શું છોડી દો? થનારો પતિ છું તારો. તો તું આવી રીતના વાત કરીશ? બધી અચ્છા છોકરીઓ. પૈસા જોતા છે ને? ના. હો હું શું કામ પૈસા માંગુ? તો ગુસ્સો કેમ કરે છે આટલો? હાથ પકડ્યો એટલે બધી છોકરીઓ સાથે આવું જ કરો છો? ને કેવી વાત કરે છે હવે? કઈ છોકરી સાથે મેં આવું કર્યું છે? તું મને આવા સવાલો કરે છે? તને કઈ એમ ટચ ખરાબ રીતે બેડ ટચ નહોતું, ગુડ ટચ. હા તો મને બેડ ને ખબર ગુડમાં પડે ખબર છે. પડે? એ તો મને ખબર પડે છે કે બેડ ટચ કોને કહેવાય અને ગુડ ટચ કોને તો કહેવાય. પછી બેસ બેસ શાંતિથી, આપણે બંને બેસીને વાતો કરીએ. શું વાતો કરવી છે? એમ જ વાતો ના કરી શકીએ? કરી શકે ને, વાતો તો કરવી જ જોઈએ. શું થયું? ચક્કર આવી ગયા અને હમણાં થોડી વારમાં મરી પણ જશે. ના ના હવે હા, એટલો પણ ગાંડો નથી. અંકિતા આ બધું શું છે? આને ઓળખો છો? કેમ નથી ઓળખતું? આપણે લગ્ન કરવાની વાત છે ને. તું મારો થનારો પતિ છે ને તું મને ઓળખતો નથી? હા એ એ જ મારો છે. પણ થનારો પતિ છે. જો. આવું કેમ કરે છે? એ મારો પતિ છે. મારા બોયફ્રેન્ડ ને તું મારી પાસેથી કેમ છીનવે છે તું? જો તને ખબર નથી અમારું ઘણા ટાઈમથી રિલેશન ચાલી રહ્યું છે. હા. આદિત્ય સાચું બોલો. અરે. તમે કોણ છો? જો હા. બેન, એને તો એવું કીધું તું કે તારું બ્રેકઅપ થઈ ગયું છે એની સાથે હા, હા. અને પાછી આવી છે તું. આ એ જ છોકરી આ એ છે જ છે. ને? અરે કેમ કેમ એને આમ કરીને આમ પાટું માર્યું તું? બોલ. મને છોડીને જતી રહી, પૈસા પણ લૂંટીને ગઈ. એ હા હાવું કરાય બેન? હાવું કરાય કોઈ છોકરા સાથે? જા જતી રહી અહીંયાથી. શું મોઢું લઈને આવી છો હવે? તને એમ થયું હશે ને કે મને નવી ગર્લફ્રેન્ડ મળી ગઈ એટલે તને ગમતું નહીં હોય. તને એમ થયું હશે કે આને કોઈ મળવી જ ન જોવે, આખી જિંદગી કુંવારો રહેવો જોવે, એટલે ને? ફ્રેન્ડ છે મારી. કોણ? હા તને શું લાગે કે હું પ્રેમમાં એટલી આંધળી બની જઈશ કે મને મારું ભવિષ્ય જ નહીં દેખાય? પ્રેમ કર્યો હતો પણ એટલી ભાન તો મને પણ છે કે કોણ સાચું ને કોણ ખોટું. જો આ બધાને બધી ખબર પડી ગઈ હોય તો તો તમે જઈ શકો છો. કેમ જઈ શકીએ? અમને ભાઈને પૈસાથી લૂંટ્યા છે એ પૈસા કોણ આપશે? કયા પૈસા? કેવા પૈસા?
અચ્છા અંકિતા તારા ફોનમાં રેકોર્ડિંગ તો થતું જ હશે ને હા બધું રેકોર્ડિંગ કર્યું છે હવે ખાલી 100 નંબર ડાયલ કરવાનો બાકી છે એ પણ જરૂર નથી. હા છે ને એ બધી ધમકીઓ રહેવા દે અને ખોટી વાત ના કર. હા તમારી જેવી કેટલી છોકરીઓ આવીને ગઈ હા બધી હવાઓ જ મારતી હતી. અમારા જેવી આવ્યો ને ગઈ અમે તો નહોતી આવ્યો ને ગઈ ને બધીમાં અને અમારામાં બહુ જાજો ફરક છે મારું સોરી મીરા સોરી. હા અંકિતા છોડીશ સોરી. નહીં તને એટલું યાદ રાખજે તે મારી લાગણીઓ સાથે રમત કરી છે આદિત્ય શું વાંક હતો માં આટલા વર્ષોથી તને આટલા દિલથી ચાહ્યો તેનું આ પરિણામ આપ્યું મને શું વાંક હતો માં ફક્ત તને એટલું જ પૂછ્યું હતું કે જો પ્રેમ કરતો હોય તો લગ્નની હા પાડી દે બાકી ના પાડ આનાથી વધારે મેં ક્યારેય કોઈ સવાલ નથી કર્યો તને અને તું નીતિનો ખોટો માણસ મને મૂકીને મારી ફ્રેન્ડ સાથે ચાલુ થઈ ગયો શરમ જેવી જાત છે સામેથી એને પૂછ્યું હતું મેં નહોતું પૂછ્યું. તો કોઈ એમ કહે કે કૂવામાં પડી જાય તો તું પડી જઈશ જા અત્યારે અંકિતા કહે તો પડી જા જા હું કહું છું જા તારા મમ્મી પેલી ડૂબકી નદીમાં ગયા છે ને ત્યાં 4-5 ડૂબકી મારી આવ જા સાથે આવ ને હું શું કમાવું સાથે પહેલા તને ડૂબાડું. જો વધારે પડતું નહીં બોલ તમારા પૈસા તમને મળી જશે. અત્યારે જ જોઈએ છે અત્યારે ખીચા ખાલી છે ક્યાંથી આપું લે. ખાલી જ હોય ને તારી ટોપી મારા ઉપર ને મારી ટોપી બીજા ઉપર ના લાયક શરમ આવી જોઈએ એટલું યાદ રાખજે ભવિષ્યમાં આ બધી વસ્તુઓ જ્યારે તારી સાથે ઘડાશે ને ત્યારે તને ખબર પડશે કે કોઈનું દિલ તોડવું એ કેટલું મોટું પાપ છે સોરી મેં ખરેખર તારી એકની નહીં ઘણી બધી છોકરીઓ સાથે આવું કર્યું છે અને એ મારી ભૂલ કહેવાય પણ ધંધો છે. ધંધો છોકરીઓ સાથે પ્રેમ કરવો એ તારા માટે એક ધંધો થઈ ગયો છે તું મળી એના કેટલો સમય થયો અને તારી પાસેથી 50,000 રૂપિયા લઈ લીધા. વિચાર કર હવે જે 2-5 વર્ષથી 3 વર્ષથી મારી સાથે હોય એની પાસે કેટલા પડાવ્યા છે. કોઈ મતલબ નથી છેલ્લે આ બધું જ ભોગવવાનું રહેશે એટલું યાદ રાખજે આદિત્ય કળિયુગ હોય કે સતયુગ હોય ભગવાનનો હિસાબ બરાબરપણે થાય છે હું કહેતો જ હતો કે સારો છોકરો હોય તો લગ્ન કરી લે હું ભૂલી જઈશ તને પણ તું મારો પ્રેમ ડોન્ટ વરી લગ્ન નક્કી થઈ ગયા છે બહુ સારું ઘર મળ્યું છે બહુ સારો છોકરો મળ્યો છે અને એ છોકરાને મારું પાસ્ટ ખબર છે ને તો એણે મને કીધું છે કે કંઈ વાંધો નહીં પાસ્ટ બધાનું હોય સમજી ગયો ને મેં તારી સાથે સાચું કર્યું હતું ને એટલે મને સારું અને સાચું જ પાત્ર મળ્યું છે પણ તે દગો કર્યો છે એટલે ભવિષ્યમાં તને પણ એવું જ પાત્ર મળશે જે તને દગો કરશે ત્યારે તને મારી બહુ યાદ આવશે પણ બહુ મોડું થઈ ગયું હશે ત્યારે આવા માણસોને તારી શું યાદ આવવાની મીરા અને ચાલ અહીંયાથી આવા નાલાયકોના ઘરે ઊભું રહેવું ને એ પણ આપણા માટે પાપ છે